દ્વારકાના ખંભાળિયાના લાલપરડા ગામે ભારે પવનથી નુકસાન થયું। કેટલાક મકાનના પતરા ભારે પવનને કારણે ઉડ્યા। ગ્રામ્ય પંથકમાં તેજ પવન સાથે વરસાદી માહોલ જામ્યો। કેટલાક ગામોમાં ધૂળની ડમરીઓ પણ ઉડી। તો ખંભાળિયાના લાલપરડા ગામે ભારે પવન ફૂંકાયો અને તેના કારણે વ્યાપક નુકસાન થયું। કેટલાય મકાનના પતરા ભારે પવનને કારણે ઉડવા લાગ્યા હતા। ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી। आ तरफ डांग में पण मिनी वावाझोडुं फूंकायुं, जेना पगले भारे ताराजी सर्जाई। वंटोळियो वरसाद एवो आव्यो के लोकोना मकानोना छापरा उड़ी गया। काचा मकानोमां रहता लोकोमां फफड़ाट फैलायो। वघईना शिवारीमाळ गाममां 70 थी वधु घरोना छापरा उड्या। तो शिवारीमाळ गाममां निराधार लोको माटे रातवासो क्यां करवो ए सौथी मोटो सवाल हतो। घरना नळिया पण वेरविखेर थई गया। पतराना शेड बनावीने रहता लोको बेघर बन्या होय तेवा दृश्यो जोवा मळ्या। तो डांग थी आवी रही आ तस्वीर, बे अलग अलग तस्वीरों आपने बतावी रह्या छे। अहींया मिनी वावाझोडुं फूंकायुं, जेना पगले मकानना छापरा उड़ी गया अने लोको बेघर बनी गया। आखो शेड जे छे धराशायी थई गयो। लोखंडना जे पतरा हता ए पण नीचे पड़ी गया हता। मिनी वावाझोडाना पगले आ प्रकारनी स्थिति जोवा मळी, जेना पगले रातवासो क्यां करवो एक सवाल ऊभो हतो। अगर 400 लेके आते हैं या भारी बहुमत से आप जीत के आते हैं तो भारी बहुमत तो सिर्फ। नमस्कार, न्यूज बुलेटिन में आपનું સ્વાગત। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરી। વરસાદ વચ્ચે ગુજરાતમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે। જી હા, ગુજરાતમાં 3 દિવસ સુધી પારો 2 થી 3 ડિગ્રી સુધી ઊંચકાશે। ગુજરાતના કેટલાય ભાગોમાં આકરી ગરમી પડી શકે છે। હવામાન વિભાગની ગરમી અંગે આગાહી છે। 3 દિવસ સુધી કેટલાય ભાગોમાં હીટવેવની આગાહી છે, જેમાં સૌરાષ્ટ્ર કચ્છના 4 જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર અને કચ્છમાં આકરી ગરમી પડી શકે છે। તો દક્ષિણ ગુજરાતના વલસાડ અને સુરતમાં પણ હીટવેવની આગાહી છે। કાંઠાના ભાગોમાં 5 દિવસ ઉકળાટભર્યું વાતાવરણ રહેશે। અમદાવાદવાસીઓ 3 દિવસ ખૂબ જ સાવધાન રહેજો। અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચી શકે છે। અમદાવાદ અંગે હવામાન વિભાગે મોટી આગાહી કરી। તો ડીસા, અરવલ્લી અને ઈડર ઉત્તર ગુજરાતની આ 3 अलग अलग તસવીરો જિલ્લાઓમાંથી આવી રહી છે તે આપણે બતાવી રહ્યા છે। ગરમીના કારણે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે। લોકોની અવરજવર ખૂબ ઓછી થઈ ગઈ છે, કારણ કે ઉત્તર ગુજરાતમાં પણ ગરમીનો પ્રકોપ ખૂબ વધી રહ્યો છે। અમદાવાદમાં પણ 44 ડિગ્રીએ પહોંચી શકે છે પારો। तो पोरबंदर, गीर सोमनाथ, भावनगर અને કચ્છમાં આકરી ગરમીના એંધાણ। તો દક્ષિણ ગુજરાતના વલસાડ અને સુરતમાં પણ હીટ વેવની આગાહી કરાઈ છે। તો કાંઠા વિસ્તારોમાં 5 દિવસ ઉકળાટભર્યું વાતાવરણ રહેશે। દક્ષિણ ગુજરાતના 2 જિલ્લામાં 3 દિવસ સુધી ગરમીનો પારો 43 થી 44 ડિગ્રીની આસપાસ રહી શકે છે। અમદાવાદમાં પણ 44 ડિગ્રીની આસપાસ ગરમી જોવા મળી શકે છે। તો કાંઠાના ભાગોમાં 5 દિવસ ઉકળાટભર્યું વાતાવરણ રહેશે। અમદાવાદવાસીઓ 3 દિવસ खूब ज सावधान रहजो, कारण के अमदावाद में पण गर्मीनो पारो 44 डिग्रीए पहुंची शके छे। छेल्ला 24 कलाकमां 43.6 डिग्री जेटलुं अमदावादनुं तापमान नोंधायुं छे, एटले के राज्यमां सौथी गरम शहर अमदावाद नोंधायुं छे। हीट वेव की वार्निंग डे 1 से लेकर डे 3 तक दी गई है सौराष्ट्र और गुजरात रीजन के लिए। और जो डिस्ट्रिक्ट हैं जहां पे हीट वेव आने वाले दिनों में होगा वो है सौराष्ट्र रीजन के लिए पोरबंदर है, गिर सोमनाथ है और भावनगर और कच्छ है। और बात करेंगे गुजरात रीजन के लिए, जहां पे हीट वेव की वार्निंग दी गई है डे 1 से लेकर डे 3 के लिए, वो डिस्ट्रिक्ट है वलसाड़ और सूरत। और डिस्कम्फर्ट कंडीशन की बात करेंगे तो डिस्कम्फर्ट कंडीशन डे 1 से लेकर डे 5 तक कोस्टल एरिया में गुजरात और सौराष्ट्र दोनों रीजन के कोस्टल एरिया में डिस्कम्फर्ट कंडीशन बनी रहेगी। जो टेम्परेचर में 2 से 3 डिग्री सेल्सियस का आने वाले 2 दिनों में बढ़ोतरी दर्ज होगी। उसके बाद टेम्परेचर 3 दिन तक नो लार्ज चेंज में रहेगा। अहमदाबाद का जो मैक्सिमम टेम्परेचर है वो आने वाले 5 दिनों की बात करेंगे 42 से 43 और 44 के भी आसपास जाने का पूर्वानुमान है। ખેડૂતો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એ ચોમાસાની તારીખોની જાહેરાત થઈ ગઈ છે। ન્યૂઝ 18 ગુજરાતી ગુજરાતના ખેડૂતોની આતુરતાનો અંત લાવી રહી છે। 1, 2 નહીં પરંતુ 5 પ્રતિષ્ઠિત આગાહીઓ આપને બતાવવા જઈ રહ્યું છે। ખાસ કરીને ગુજરાતમાં ચોમાસાની દસ્તક ક્યારે, આ સવાલનો જવાબ ખેડૂતોને મળી રહ્યો છે। હવામાન વિભાગ
ખાનગી સંસ્થા સ્કાયમેટ, આગાહીકાર પરેશ ગોસ્વામી, આગાહીકાર અંબાલાલ પટેલ અને જાણીતા હવામાન નિષ્ણાત ચિરાગ શાહે ગુજરાતમાં ચોમાસાના દસ્તકની તારીખોનું અનુમાન વ્યક્ત કર્યું. ન્યૂઝ 18ની સ્ક્રીન પર આપ પાંચેય આગાહીઓને જોઈ શકશો. जो मानसून ऑनसेट की डेट है केरला के लिए वो है 31 मई और ±4% का ±4 डेज का एरर के साथ रहेगी. और जो मानसून प्रोग्रेस होगा गुजरात रीजन पे जो नॉर्मल डेट है वो 15 जून की है. કે દક્ષિણ ભારતની આસપાસ જે રહેલા આપણા આંદોબાર અને નિકોબાર ટાપુ છે, આ ટાપુ ઉપર ચાલુ વર્ષે 18 થી લઈને 20 મે આસપાસ ગમે ત્યારે નૈઋત્યનું ચોમાસું છે તે પહોંચી શકે છે. અને એ પછી જે કેરળની અંદર ચોમાસું આવતું હોય છે, અને ખાસ કરીને કેરળની અંદર ચોમાસાને આવવાની નોર્મલ તારીખ છે 1 જૂન. આ વર્ષે એવું બની શકે કે 3 થી 4 દિવસ વહેલું, એટલે કે 26 અથવા તો 27 મે આસપાસ કેરળની અંદર ચોમાસું પ્રવેશ કરી જાય તેવી શક્યતાઓ છે. એટલે મુંબઈ સુધી ચોમાસું આવી અને સ્થિર થઈ જશે અને એ પછી યોગ્ય હવામાન મળશે અને ધીમે ધીમે ચોમાસું આગળ વધશે. એટલે ગુજરાતમાં ચોમાસું પહોંચતા લગભગ 14 અથવા તો 15 જૂન સમય છે આવી શકે છે. જુલાઈ ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા છે. રાજ્યના ભાગોમાં 106% જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત હિન્દ મહાસાગર પશ્ચિમ ગરમ વધારતા ચક્રવાતો થવાની શક્યતા છે. મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં પણ ચક્રવાતી હલચલ જોવા મળશે. બંગાળ ઉપસાગરમાં 16મી મે પછી હલચલ જોવા મળશે અને તારીખ 16 થી 24 મેમાં આંદોમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જશે. પૂર્વ ઉપસાગરમાં ભારે હલચલ જોવા મળશે. ચોમાસું ક્યારે લાગે છે ગુજરાતમાં? ચોમાસું ગુજરાતમાં લગભગમાં બહુ ઇંતજાર નહીં કરવો પડે. 15 જૂનથી લઈને 25 જૂનમાં શરૂઆત થવાની પૂરેપૂરી સંભાવના છે અને પ્રોપર ચોમાસું ગુજરાતની અંદર 1 જુલાઈથી બેસી જશે. બનાસકાંઠામાં વેરી વાવાઝોડાએ ભારે કરી. વાવાઝોડું ફૂંકાતા પરિવારમાં આવેલ ઘરમાં ફસાઈ ગયો હતો. જી હા, પાલનપુરના ધાણધા ગામમાં તોફાની પવન અને કરા સાથે વરસાદ પડ્યો અને ખેડૂતો મૂંઝવણમાં મુકાયા. એમાં પણ માથા પરની છત ઉડવા લાગતા પરિવારના સભ્યોએ મળીને શેડ પકડી લીધો અને ઘર બચાવવાનો પ્રયાસ કર્યો, જેનો વિડીયો પણ વાયરલ થયો. માથા પરનો શેડ ઉડી જવાની સંભાવનાને લઈ આખો પરિવાર તેને બચાવવા માટે હાથથી પકડીને ઊભો રહી ગયો. પાલનપુરના ધાણધા, જલોત્રા, કુંપર, માલણ સહિતના ગામોમાં તોફાની પવન અને કરા સાથે વરસાદથી વાવાઝોડાની સ્થિતિ ઉદ્ભવી, જેના કારણે ખેતરોમાં ઊભા પાકનો સોંથ વળી ગયો. કમોસમી વરસાદથી પપૈયાના પાકને પણ વ્યાપક નુકસાન થયું. પપૈયાના ફળ સાથે ઝાડ ખેતરોમાં જમીનદોસ્ત થઈ ગયા. તો બે અલગ અલગ તસવીર આપને બતાવી રહ્યા છે. બનાસકાંઠાના પાલનપુરના ગ્રામીણ વિસ્તારોથી આવી રહી છે, જ્યાં એક ઘરના શેડને ઉડતો બચાવવા માટે પરિવારના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને બીજી તસવીરમાં તમે જોઈ શકો છો કે ખેતરોમાં જે પાક છે તેનો સોંથ વળી ગયો છે. પવન ફૂંકાવાના કારણે ઝાડ પડી ગયા. કચ્છના ભીરંડિયારામાં કરાનો વરસાદ થયો. કરા પડતા વિસ્તારમાં બરફની ચાદર પથરાઈ ગઈ. આ તસવીરો જુઓ. પવન અને ગાજવીજ સાથે વાતાવરણ પલટાયું હતું. કચ્છના આજે અનેક વિસ્તારોમાં કરાનો વરસાદ જોવા મળ્યો. દાદરાનગર હવેલીના વાસદાના ચોથાપાડા વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા મંડપ ઉડવા લાગ્યો. વરસાદ અને પવનના કારણે લગ્ન પ્રસંગમાં અફરાતફરી મચી. તો આ પરિવારમાં આવતીકાલે લગ્ન લેવાના હતા, જેથી આંગણે મંડપ બંધાઈ ગયો હતો. પરંતુ અચાનક ફૂંકાયેલા વાવાઝોડા જેવા પવનને કારણે મંડપ ઉડી ગયો. આથી લગ્ન પ્રસંગમાં પણ વિક્ષેપ પડ્યો હતો. મોરબીમાં પણ મુંબઈ જેવી ઘટના થતા માંડ બચી. ભારે પવનના કારણે હોર્ડિંગ ધરાશાયી થયું. મહાકાય હોર્ડિંગ ઉડીને રોડ પર પડી ગયું. સદનસીબે નીચેથી પસાર થતો બાઇક ચાલક બચી ગયો. શહેરમાં આડેધડ લગાવેલા હોર્ડિંગ જોખમી બની રહ્યા છે અને સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તમે જોઈ શકો છો કે આ હોર્ડિંગ પડ્યું અને એ વખતે ત્યાંથી એક બાઇક ચાલક પસાર થઈ રહ્યો હતો, પરંતુ તે માંડ બચ્યો.
તો આવા અનેક હોર્ડિંગ્સો છે જે લગાવવામાં આવેલા છે, જોખમી હોર્ડિંગ્સ છે, અને ભારે પવન ફૂંકાય છે ત્યારે આવા હોર્ડિંગ્સ ધરાશાયી થઈ જતા હોય છે અથવા તો રસ્તા વચ્ચે આવીને પડતા હોય છે, જેથી જે પણ વાહન ચાલક હોય છે અથવા જે રાહદારી ત્યાંથી પસાર થતો હોય છે તેના જીવને એક મોટું જોખમ ઊભું થતું હોય છે. આ મોરબીની તસવીર છે જ્યાં એક હોર્ડિંગ્સ પડી ગયું અને ત્યાંથી એક બાઇક ચાલક પસાર થતો હતો પરંતુ તેનો જીવ માંડ બચ્યો છે. દ્વારકાના ખંભાળિયાના લાલપરડા ગામે ભારે પવનથી નુકસાન થયું. કેટલાક મકાનના પતરા ભારે પવનને કારણે ઉડ્યા. ગ્રામ્ય પંથકમાં તેજ પવન સાથે વરસાદી માહોલ જામ્યો. કેટલાક ગામોમાં ધૂળની ડમરીઓ પણ ઉડી. તો ખંભાળિયાના લાલપરડા ગામે ભારે પવન ફૂંકાયો અને તેના કારણે વ્યાપક નુકસાન થયું. કેટલાય મકાનના પતરા ભારે પવનને કારણે ઉડવા લાગ્યા હતા. ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી. આ તરફ ડાંગમાં પણ મિની વાવાઝોડું ફૂંકાયું, જેના પગલે ભારે તારાજી સર્જાઈ. વંટોળિયો વરસાદ એવો આવ્યો કે લોકોના મકાનોના છાપરા ઉડી ગયા. કાચા મકાનોમાં રહેતા લોકોમાં ફફડાટ ફેલાયો. વઘઈના શિવારીમાળ ગામમાં 70થી વધુ ઘરોના છાપરા ઉડ્યા. તો શિવારીમાળ ગામમાં નિરાધાર લોકો માટે રાતવાસો ક્યાં કરવો એ સૌથી મોટો સવાલ હતો. ઘરના નળિયા પણ વેરવિખેર થઈ ગયા. પતરાના શેડ બનાવીને રહેતા લોકો બેઘર બન્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. તો ડાંગથી આવી રહી છે આ તસવીર. બે અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે. અહીંયા મિની વાવાઝોડું ફૂંકાયું, જેના પગલે મકાનના છાપરા ઉડી ગયા અને લોકો બેઘર બની ગયા. આખો શેડ જે છે એ ધરાશાયી થઈ ગયો. લોખંડના જે પતરા હતા એ પણ નીચે પડી ગયા હતા. મિની વાવાઝોડાના પગલે આ પ્રકારની સ્થિતિ જોવા મળી, જેના પગલે રાતવાસો ક્યાં કરવો એક સવાલ ઊભો હતો. अगर 400 लेके आते हैं या भारी बहुमत से आप जीत के आते हैं तो भारी बहुमत तो सिर्फ